રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે, પૂરા કરવા સૌના કાજ વાલેડો આવ્યો છે। આંખે હરખના આંસુ જરે, દર્શનથી સૌના હૈયા ઠરે। દશાબ્દી ઉજવવા રાજ વાલેડો આવ્યો છે। રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે। લઈ સત્સંગ ને સંગાથ વાલેડો આવ્યો છે। સૌ નાથોનો એ નાથ વાલેડો આવ્યો છે। ચોતરફ ઘીના તે દીવા દીપે, પગલે પગલે ફૂલ વરસે। શ્રીજી મૂર્તિ દેવાને કાજ વાલેડો આવ્યો છે। હેજી રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે। સજી અવનવો શણગાર વાલીડો આવ્યો છે। ધારી વીણ ગુણ રૂડો હાર વાલેડો આવ્યો છે। મંદ મંદ મીઠું સ્મિત કરે, પ્રેમી જનોના એ ચિત હરે। હરિ સર્વોપરી મહારાજ વાલેડો આવ્યો છે। રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે। હાલો માણકીએ થઈ અસવાર વાલેડો આવ્યો છે। કરાવવાને ભવ પાર વાલેડો આવ્યો છે। ભક્તોએ મંદિરનો સંકલ્પ કર્યો, સ્વામી શ્રીએ એને પૂરો કર્યો। બાપા પંચમ વારસદાર વાલેડો આવ્યો છે। श्रीजी धर्म धुरा धन्य धन्य ऐनी धरा नाद वंशी परंपरा सहजानंद शूर वीरो आश्रित गादी नखरा पुरुषोत्तम प्रिय संग आचार्य स्वामी संग संत भक्त नाच करे शंखनाद घंटनाद बाजे के आज जुवो के आज जुवो के आज जुवो गाजे 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 मणिनगर धाम धम गाजे नाचे 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 संत भक्त धन धन नाचे गाजे 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 ढोल नाद धन धन गाजे 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 मणिनगर धाम धम गाजे। श्रीजीनी धर्म धुरा त्यागीनी धर्म धुरा नाथ वंश परंपरा महाभाग्य छे अमरा गाजे 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 आहा गाजे सहजानंद सिंह जुओ श्रीजी नु नाम लई मेघ समी गर्जनाए गर गर गरजे छे गाजे 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 मणिनगर धाम गाजे मुक्ति केरो धाम गाजे मणिनगर धाम गाजे मुक्ति केरो धाम गाजे श्रीजी केरो ढंको वगे
શહેર શહેર ગામે ગામે શ્રીજી કેરો ડંકો વાગે, બાપા શ્રીનો ડંકો વાગે. શ્રીજી કેરું નામ ગાજે, બાપા શ્રીનું નામ ગાજે. સ્વામિનારાયણ ગાદી કેરો ડંકો વાગે, ડંકો વાગે. સ્વામિનારાયણ ગાદી કેરો ડંકો વાગે, ડંકો વાગે. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર નાસિર બેન્ડવાળા પોતાનો અવાજ બંધ કરે. નાસિર બેન્ડવાળા અવાજ બંધ કરે. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, સદ્ધર્મ રત્નાકર સનાતન ધર્મ સંરક્ષક વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદ રત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંત મહાનુભાવો, વાલા સત્સંગી બંધુઓ, ન્યૂ રાણી શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ બાપા શ્રી સ્વામી બાપાના દશાબ્દી મહોત્સવના આજે દ્વિતીય દિવસે અત્રે સ્વામી બાપાના બાળકો ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. આજના સવારે નગરયાત્રા, અત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ, આજના આખા દિવસના યજમાન પટેલ જડીબેન પુરુષોત્તમદાસ લાંગણજ તેમજ પટેલ કૈલાસબેન ભીખાભાઈ વહેલાલ, આ બંને પરિવારને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સમયને ધ્યાનમાં રાખી અને આપણે ઝડપથી કાર્યક્રમની શરૂઆત કરીશું. કદાચ આપણે બધા જ જે અત્યારે આપણો ભારતીય યુવા ધન જે નશામાં દ્યુત થઈ અને એમાં અત્યારે તો આપણું ભારતીય યુવા ધન એટલું બધું નશામાં ચકચૂર છે કે ક્યાંક ક્યાંક તો એવું પણ સાંભળવા મળે છે કે એ ભારતના યુવાનો બાથરૂમની અંદર પણ ઇન્જેક્શનો રાખતા હોય છે અને નશામાં જ દ્યુત રહેતા હોય છે. તો એમાંથી ઉગારવાને માટે આજે આપણે બધા જ અહીંયા સ્વામી બાપાના બાળકો જે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે છે જેનું નામ છે નશો નોતરે નાશ,
જેનું નામ છે નશો નોતરે નાશ. તો ઝડપથી આપણે તે કાર્યક્રમને માણીશું. તો રજૂ થાય છે નશો નોતરે નાશ કાર્યક્રમ, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થાય છે નશો નોતરે નાશ. હા, ક્રિકેટનો સટ્ટો રમતા અમદાવાદમાંથી 2 સટોડિયાઓની થયેલી ધરપકડ એ થવી જ જોઈએ. આ સટોડિયાઓની ધરપકડ થવી જ જોઈએ. ક્રિકેટમાં એ મારો બેટો સટ્ટો. હા 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 હા, આ શું લગને લગને કુંવારા? હો 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 હો, મારું બેટું આ જબરું કહેવાય? લગને લગને કુંવારા. મજાના સમાચાર આવ્યા છે હો. લાવો લાવો જલ્દી વાંચું. આવા સમાચાર તો વાંચવા જ જોઈએ ને. મહેસાણા જિલ્લાના લાગણજ ગામે 70 વર્ષના એક ડોસાએ 16 વર્ષની કન્યા સાથે કરેલા લગ્ન. શું ઘોર કળજુગ આવ્યો છે. 45 વર્ષની એક મહિલાએ પૂંછડીવાળા જોડિયા બાળકોને આપેલો જન્મ. અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે પકડેલો 2 પૂંછડીવાળો સાપ. આ પેપરવાળાએ મારા બેટા ખરા છે હો. એમને આવા જ સમાચાર મળે છે. સારું તો કંઈ મળતું જ નથી. અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો ઉજવાઈ રહ્યો છે ભવ્ય દશાબ્દી મહોત્સવ. આ દશાબ્દી મહોત્સવમાં દર્શનનો લાભ લેવો જ જોઈએ. ગાતા રહે મેરા દિલ, તું ही मेरी मंजिल. हाय कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन. गाता रहे मेरा दिल. ગુડ મોર્નિંગ દાદાજી. જય સ્વામિનારાયણ કહેને બેટા. દાદાજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેટા. જીવતો રહે. મોટા ભાઈ જય સ્વામિનારાયણ. હા, સવાર બગાડ્યું, આખા દિવસની પથારી ફેરવી નાખી. મોટા ભાઈ સવાર સવારમાં ભગવાનનું નામ તો બોલો. ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ. અલ્યા, આપણને આવા સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા મળ્યા ને તેમનું નામ બોલતા તને શરમ આવે છે? શરમ આવતી હોય તો ઓઢણી લાવી આપું મોટા ભાઈ. ચૂપ માર દાદાજી. આ ભગવાન ભગવાનમાં આપણને રસ નથી. ભગવાન એટલે શું તમે કદી જોયા છે? તમને ભગવાન ઓળખવાનો ખપ જ નથી ને તમને ભગવાન ક્યાંથી ઓળખાય? ભાઈ તમે કદાપી પૂજા કરી છે? આ પૂજા બૂજા આપણને ન ફાવે. આ ઢોંગ ધતિંગ આ દાદાજીને અને તને સોંપ્યા. બેટા, આ સેવા પૂજા એ ઢોંગ ધતિંગ ન કહેવાય. આ તો આપણા બાપ દાદાનો ધર્મ છે. એને અનુસરવું એ આપણી ફરજ છે. અને હા મોટા ભાઈ, હવે મારે પૂજા કરવા બેસવું છે. આ ટીવી બંધ કરો. જો તારે પૂજા કરવી હોય તો કર,
નહીં તો રહેવા દે, પરંતુ ટીવી તો બંધ નહીં જ થાય. કેમ? ટીવી ઉપર આટલો બધો પ્રેમ? ટીવી તો મારું સર્વસ્વ છે. જમ્યા વગર ચાલે, પણ ટીવી વગર નહીં. ટીવી તો માનવ જાતનો શત્રુ છે. તું છાનો માનો ટીવી બંધ કરીને ભણવામાં લાગી જા તો તારું કલ્યાણ થશે. ટીવીમાં થનક થનક નાચ જોઈને તારા જેવા કેટલાય બાળકો બગડવા લાગ્યા છે. ટીવી તો કોઈ કાળે બંધ નહીં થાય. એ છોટા, તારે પૂજા કરવી હોય તો અંદરની રૂમમાં જા. અરે હું તો કહું છું, આ પૂજા બૂજા છોડી દે. આમાં શું માલ છે? તારે તો રમવાના દિવસો છે, રમવાના. અલ્યા, તું અને તારો બાપ બંને નાસ્તિક છો, પરંતુ આ છોકરાને અવળે માર્ગે વાળે છે. દાદાજી, વધારે ટકટક નહીં કરો. દિમાગ ચાટવાનું બંધ કરો. મારા ડેડી વિશે કશું બોલવાનું નહીં, સમજ્યા? નહીં તો તું શું કરી લઈશ? મને કાઢી મૂકીશ? ચાલ બેટા કશ્યપ, ચાલ અંદરની રૂમમાં પૂજા કરી લે. ચાલો દાદાજી. હા, દાદાજીને તો ભગવાન નામનું ભૂત વળગ્યું છે. એમને તો વળગ્યું છે, પણ મારા નાના ભાઈને પણ પૂંછડું પકડાવ્યું છે. આ જૂની પેઢી ક્યારે સુધરશે? હવે તો જમાનો બદલાઈ ગયો છે. હાય બેટા. ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ બેટા. તું હમણાં કોની સુધરવાની વાત કરતો હતો? એ તો દાદાજી સવાર સવારમાં માથું ખાય છે. એ જૂનવાણી વખતના. એમનું બોલેલું મન ઉપર ન લેવાય. જા, તારે મેચ રમવાનો ટાઈમ થઈ ગયો છે. જલસા કર, જલસા. ઓકે ડેડ, આઈ એમ ગોઈંગ. બાય. બાય. डी के बोल रहा हूँ. खान, जल्दी से घर पर आ जाओ. अच्छा अच्छा, रास्ते में ही हो? हाँ, तो घर पर आ जाओ. આ મેલિયો ક્યાં મરી ગયો છે? હજુ સુધી આવ્યો નથી. એ પધારું છું મુખી સાહેબ. હું પધાર્યો છું. બોલો, કોની અફડાતફડી કરવી છે? અલ્યા, તારાથી શેકેલો પાપડ તો ભગાતો નથી અને પાછો ડંફાસ મારે છે. હું એમ પૂછું છું કે તે આટલી વાર કેમ લગાડી? અરે શું કહું મુખી સાહેબ, પેલા ઉદાસન શેઠે ગઈકાલે રાત્રે નાટ્યું કર્યું હતું, તો હું જમવા ગયો હતો. શું ઉદારચંદે આ ઉંમરે નાતરું કર્યું? અરે ના ના સાહેબ, નાતરું નહીં, નાટ્યું. તો એમ સીધું બોલ ને, નાત્યું કર્યું. મારા આ મુખી બોસને નાતરું કરવાનું મન થઈ ગયું લાગે છે. ફરી પહેણવાના કોડ જાગ્યા લાગે છે. લાડે કોડે મુખી રાજ પરણાવો મારા રાજ. અલ્યા તું સ્વપ્નમાંથી બહાર આવ અને આગળ વાત કર. અરે સાહેબ, હારા વાણિયાએ
શું ગુલાબજાંબુ બનાવ્યા હતા? મને તો લાગ્યા બહુ મીઠા. તે મેં તો બરાબર ઝાપટ્યા. પાછું રહી જાતું તું તે ઉધાર ચંદે આવીને કહ્યું કે આ તો અમારા મુખી સાહેબનો ખાસ માણસ. એમ કરીને બે ગુલાબજાંબુ ખોસી ગાલ્યા અને મારા વાલા ગુલાબજાંબુએ મને કઈ હેરાન કર્યો છે, કઈ પજર્યા છે. મારા હાડા ગુલાબજાંબુએ હવારમાં પરેશાન કર્યો. મોંડ આવ્યો છું. અલ્યા સવારમાં કાંઈક સારી વાત કર. સલામ માલેકુમ બોસ. मालेकुम सलाम. खान बैठो. किसको पाड़ देने का है? चुप मर मेलिया. जा तारू काम कर. जा जा. जाऊं છું. खान परसों बंबई में वर्सोवा बीच पर हमारा इंग्लिश दारू और ब्राउन शुगर का कंसाइनमेंट आ रहा है. ध्यान से सुन इसका कोडवर्ड. उसका आदमी तुम्हें गुलाब का फूल दिखाएगा और तुम्हें उनको बोलना डी के मुखी. वो समझ जाएगा और वो सब माल हमारे सब अड्डे पे भिजवा दो. लेकिन भाईजान. क्या हुआ शकील? कुछ प्रॉब्लम है क्या? बहुत बढ़िया प्रॉब्लम है बॉस. बताओ तो सही. ऐसे ही? भाईजान कल रात को जुहू बीच पर पुलिस वालों के साथ बहुत दंगा मच गया. क्यों? सब पुलिस वाले तो अपने हैं. कौन सा पुलिस वाला था वो? साला ऊपर जाने के लिए बुकिंग कर रहा है. अरे भाईजान जुहू में एक नया पुलिस सुपरिटेंडेंट आया है ना, वो अपने आप को दबंग समझता है. दबंग? दिखाता हूं उनकी दबंगिरी. भाईजान एक पुलिस वाला को मैंने ठोक भी दिया. बहुत अच्छा किया शकील, बहुत अच्छा. एक पुलिस वाला इस दुनिया से आजाद हो गया बेचारा. बहुत बढ़िया शकील, बहुत बढ़िया. भाई साहब कोई नया पुलिस वाला आया है, अंदर भेज दूं? भेज दो. गुड मॉर्निंग सर. अरे बैठो बैठो साहब. क्यों खड़े हो? बैठो ना. चाय कॉफी ठंडा गरम कुछ लोगे? कुछ नहीं साहब, तो गरम माल लेंगे. साहब जी गरम लेके आओ कुछ? वो गरम के चक्कर में ही आया हूँ. आधी रात को बीच पे तुम ही थे, सही है ना? ड्रग्स का स्मगलिंग करने वाले लोग इधर ही छुपे हैं. ओए मैं क्या बोल रहा हूँ, सुनता नहीं है क्या? एएसपी आवाज नीची रखो, तमीज से बात करो. ये किसका आदमी है पता है तुम्हें? पता है, सब कुछ पता है. डी के मुखी जो मुंबई अंडरवर्ल्ड का डॉन है, मुंबई अंडरवर्ल्ड का बेटा बादशाह, उस डी के मुखी के आदमी हो तुम सब. एसपी डी के मुखी नाम है मेरा. ये सब मेरे लिए काम करते हैं. ये सब डी के मुखी के आदमी है.
बोलिए, क्यों आए हो इधर? गिरफ्तार करने आया हूँ इसको। गिरफ्तार? गिरफ्तार? खान गिरफ्तार करने आया है। एसपी शकील को गिरफ्तार करने आया है। एसपी साहब, सारी मुंबई की पुलिस भाई साहब को सलाम मारती है। फिर भी मैं तुम्हें लेके जाऊंगा। मुंबई की जेल में आटा पिसवाऊंगा। ये सब चर्बी है ना, वो बाहर निकल जाएगी। एसपी साहब, तुम्हारा कमिश्नर भाई साहब के पास बैठ के दारू पीता है। कमिश्नर साहब पीते होंगे, मैं नहीं। एसपी, कितने पैसे चाहिए तुम्हें? लो, रख लो, काम आएगा। एसपी, तुमने अच्छा नहीं किया। तूने डीके मुखी का इंसल्ट किया है। तेरी मौत को सामने से बुलाया है। ए स्मगलर, बहुत हो गया। तुम मुझे क्या मारोगे? मैं जान से मार दूंगा डीके। खान, शकील, रहने दो। उसकी खातेदारी मैं खुद करूंगा। सरकारी बाबू है ना। एसपी, बहुत खेल खेल चुका हूं ऐसा। तुम्हारी ये बंदूकड़ी नीचे रखो, वरना मेरी रिवॉल्वर निकल गई तो सीधे ऊपर वाले के पास चले जाओगे। डीके, आगे मत बढ़ो, गोली चला दूंगा। एसपी, पीछे मुड़ के देखो। तेरी ये बंदूकड़ी से तेरे खून के धज्जे उड़ा दूंगा। डीके साहब, गलती हो गई, माफ कर दो, माफ कर दो। आपके बीच कभी नहीं आऊंगा। अच्छा डिसीजन लिया एसपी। एसपी साहब, घर पे बीबी बच्चे तो है ना, उनका ख्याल रखना, वरना सब खुदा को प्यारे हो जाएंगे। निकल साला यहाँ से। सुनो, ले जाओ ये पैसे। और सुन, डीके मुखी के रास्ते में कभी मत आना, वरना। डीके साहब, कभी नहीं आऊंगा। आया था साला शकील की गिरफ्तारी करने। हाँ, खान, अब बिना टेंशन काम करते रहो। ऐसा ही होगा बॉस, ऐसा ही होगा। मैं निकलता हूँ। खुदा हाफिज। खुदा हाफिज। અરે દુષ્યંત, તને મેં કેટલી વાર કહ્યું કે આ ધંધો સારો નથી. તું સમજવા પ્રયત્ન કર. એ તો ધંધો મેં જમાવ્યો છે એટલે તમને સારો નહીં લાગે. અરે દીકરા, આ ગોરખ ધંધા આપણને ન શોભે. સમાજમાં મારું નામ, સૌ મારી ઇજ્જત કરે છે. ઇજ્જત? અરે બાપુજી, ઇજ્જત તો મારી છે, મારી. આ શહેરના બધા જ લોકો મને ડીકે મુખીના નામથી ઓળખે છે. ડીકે મુખી. અંડરવર્લ્ડ મારા નામથી ધ્રુજે છે. આ ધંધાથી તો મેં રૂપિયા બનાવ્યા છે, રૂપિયા. કેટલીય જગ્યાએ દાન કર્યું છે. શહેરમાં નીકળું ત્યારે લોકો મને સલામ મારે છે. એ ધંધાને તમે બંધ કરવાનું કહો છો? સાંભળ બેટા, ખરાબ માર્ગેથી મેળવેલા પૈસા ઠીકરા સમાન છે. એ ધન તમે ગમે તેટલું દાન કરો તો પણ વ્યર્થ છે. એ ગણિત મારે નથી ભણવું. હું તો એટલું સમજ્યો છું કે કોઈ પણ પ્રકારે રૂપિયા બનાવો, રૂપિયા. રૂપિયાનું જ માન છે. બેટા, રૂપિયાવાળા કહેવાના એટલે પૂરું થઈ જાય છે? ના ના, રૂપિયા તો કૂતરા પણ સૂંઘતા નથી. રૂપિયા વાળો અનાજ ખાતો હોય છે
અને ગરીબ પણ. બાપુજી, રૂપિયાથી જ આપણે ઊંચા છીએ. કહ્યું છે ને, નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. બેટા, જીવનમાં રૂપિયા એ જ એક મહત્વનું સ્થાન ધરાવે છે એવું નથી. જીવનના અણમોલ મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કર. બાપુજી, રૂપિયાથી જ બધું ખરીદી શકાય છે. આ ગાડી, નોકર, ચાકર, બંગલો, વૈભવ, બધું જ. તારી વાત સાચી દીકરા, રૂપિયાથી જ બધું ખરીદી શકાય છે. ગાડી, નોકર, ચાકર, બંગલો, વૈભવ, બધું જ. પરંતુ ઇજ્જત નથી ખરીદી શકાતી. ગાડી ન હોય તો મરી ન જવાય, નોકર ચાકર ન હોય તો ચાલે. જીવનમાં ખરેખર જે જરૂરિયાત હોય તેના ઉપર ભાર મૂકતા શીખ. જીવન જીવવું એ પણ એક કલા છે. પિતાજી, જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે પેન્સિલ લાવવાના પણ ફાફા હતા. પૈસા કમાવા તમે કેટલી મહેનત કરતા હતા તે હું ભૂલ્યો નથી. ત્યારે હું સુખી હતો. હું ને તારી માં ચેનથી જીવતા હતા. સુખેથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાનું ભજન કરતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ કાંઈક જુદી જ છે. હું ખૂબ જ વ્યથિત છું, દુખી છું, બેચેન છું, બેચેન. બસ કરો પિતાજી, બસ. ઘણું થઈ ગયું. મેં તમને આ સુખ સાહેબી આપી ગુનો નથી કર્યો. નથી જોઈતી એ સુખ સાહેબી. અરે નથી જોઈતી કોઈ ફેસિલિટી. અરે કહું છું, નથી જોઈતી તારી આ વટગીરી. સંતોષી નર સદા સુખી. પિતાજી, મારી મહત્વાકાંક્ષા ઊંચી છે. મારે અંડરવર્લ્ડના ડોન બનવું છે. ડોન. પિતાજી, અંડરવર્લ્ડના ડોન. એના માટે હું બધું જ કરી છૂટીશ. બેટા, તારામાં રહેલી શક્તિ સર્જનાત્મક બનાવ, નહીં કે વિનાશાત્મક. વિનાશાત્મક? હું સમજ્યો નહીં. શાળાઓ, કોલેજો, હોસ્પિટલો મારા નામે ચાલે છે. આટલું બધું તો મેં સર્જન કર્યું છે. તમારી પાસે હતું શું? હું સર્જનહાર છું, સર્જનહાર. દીકરા, આ તું નહીં પણ તારું અભિમાન બોલે છે. સ્વામી બાપાએ કહ્યું છે. શું કહ્યું છે ખબર છે તને? અરે તને ક્યાંથી ખબર હોય? સ્વામી બાપાએ કહ્યું છે કે ગર્વ નથી ગમતો, પ્રભુજીને ગર્વ નથી ગમતો. ગર્વ કર્યો તે હાર્યો, પ્રભુજીને ગર્વ નથી ગમતો. સાંભળ, અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું, તો તારી તો શું હેસિયત? અભિમાન એ તો પડતીની નિશાની છે, નિશાની. પિતાજી, તમે જેને અભિમાન કહો છો તેને હું માન કહું છું, માન. તારી બુદ્ધિ ઉપર મોહનું પડળ આવી ગયું છે. સાંભળ બેટા, આપણાથી દારૂ ન પીવાય. અરે કોઈને પીવડાવાય પણ નહીં. પરંતુ તું તો આખા શહેરને દારૂ પીવડાવવા માંગે છે, બ્રાઉન સુગર ખવડાવવા માંગે છે. અરે ડ્રગ્સના રવાડે ચડાવવા માંગે છે. એમાં વળી ખોટું છે શું? હું જબરજસ્તીથી કોઈને પીવડાવતો નથી. પિતાજી, આ જમાનામાં સૌથી વધારે માંગ હોય તો તે દારૂની છે.
ડિમાન્ડ છે, ડિમાન્ડ, દારૂની ડિમાન્ડ. અરે તમને નવાઈ લાગશે કે અત્યારે તો લેડીઝ પણ દારૂ પીતી થઈ ગઈ છે. અરે ભાઈ, આ વ્યસનોથી થતું શારીરિક નુકસાન તું જાણે છે? કેન્સર તેમજ બીજા ભયંકર રોગો ઘર કરી જાય છે. કેટલાય માણસો મોતને ભેટે છે, મોતને. તેનો તો વિચાર કર. હજુ પણ કહું છું કે અહીંથી પાછો વળ. પિતાજી, એ અશક્ય છે. હું અહીંથી પાછો વળી શકું એમ નથી. બેટા, શું કરવા દેશના યુવાનોને બગાડે છે? શું કરવા દેશની દીકરીઓને વિધવા બનાવે છે? શું કરવા? શા માટે નાના ભૂલકાઓને અનાથ બનાવે છે? શા માટે? અરે કહું છું, શા માટે આ જનતા જનાર્દન સાથે મોતનું તાંડવ ખેલે છે? મોતનું તાંડવ શા માટે? શ્રીજી મહારાજના પંચમ વારસદાર એવા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ કહે છે કે આ દેશનું યુવાધન મારું છે, તેનું જતન કરો. આ યુવાધનને રફે દફે થતું અટકાવો. વળી વર્તમાન આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજ કહે છે, આજનો યુવાન આવતીકાલે દેશનો આધાર સ્તંભ છે. તેમજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે વ્યસન તો કરવું જ નહીં. વ્યસન નોત્રે વિનાશ, નશો નોત્રે નાશ. માટે જ કહું છું, સાંભળ. આ ધંધા આપણને ન શોભે. સમાજમાં આપણા સ્થાનનો તો વિચાર કર. સ્થાન? આ સ્થાન અપાવ્યું કોણે? અરે પિતાજી, હું ધર્મ બરમમાં માનતો નથી. ધર્મ એટલે શું? મને ધર્મ બરમમાં વિશ્વાસ નથી. દુષ્યંત, તું આ શું બોલે છે એનું ભાન છે તને? તું રખડેલ અને ભટકેલ થઈ ગયો છે. પિતાજી, બોલવામાં મર્યાદા રાખશો. તમે મારું અનાજ ખાઓ છો. વધારે ટક ટક કરશો તો વૃદ્ધાશ્રમમાં જવું પડશે. વૃદ્ધાશ્રમમાં જઈશ, ચોક્કસ જઈશ. આ કરશન મુખીનો કુંદનપુર ગામમાં કેવો વટ હતો. ગામમાં કોઈ દારૂ પીને આવે તો આ મુખી અને સજા કરતો, સમજાવતો, સુધારતો. પરંતુ આ કરશન મુખીની વિવસ્થા તો જુઓ. આ મુખી આજે લાચાર બની ગયો છે, નિષ્પ્રાણ બની ગયો છે. તેનું કારણ સાંભળી લે. ભીષ્મ પિતામહે દુષ્ટ દુર્યોધનનું અનાજ ખાધું હતું તો તેમને પણ ભોગવવું પડ્યું. મારે તારું પાપ ભોગવવું નથી. તું વૃદ્ધાશ્રમમાં જવાનું કહે છે ને, તો જઈશ, જરૂર જઈશ. પાપ પાપ પાપ! શું કરવા પાપનું અનાજ ખાઓ છો? કોણ કહે છે? ચાલે જાઓ ને. બસ થયું, બસ. દુષ્યંત દીકરા, આટલું જ સાંભળવાનું બાકી હતું. તું ચાલ્યા જવાનું કહે છે ને, તો આ ચાલ્યો. તારી માં જીવતી હોત તો મારા આ દિવસો ન આવત. ગામડાનું ઘર વેચીને હું પસ્તાયો. તારી આ દોલત તને મુબારક ભાઈ, તને મુબારક. આ બધું તને સોંપી હું પસ્તાયો, બહુ પસ્તાયો. દાદાજી ક્યાં જાઓ છો? બેટા, વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં?
કેમ? શું થયું? કઈ નહીં દીકરા, મારા ઈ રહેવાના દિવસો પૂરા થઈ ગયા લાગે છે. નહીં દાદાજી, નહીં. હું તમને નહીં જવા દઉં. જવા દે, ભલા જાય. ડેડી, મારા દાદાજીને આવું ગંદુ ન બોલો. દાદાજી વગર હું નહીં જીવી શકું. એવું ના બોલ દીકરા. તું શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીને યાદ કરી ભણવામાં ધ્યાન રાખજે અને નિયમિત મંદિરે જજે. ચાલ દીકરા, ચાલ દીકરા, જવા દે, મને જવા દે. જય સ્વામિનારાયણ. દાદાજી, તમે મને એકલો અટુલો મૂકીને ચાલ્યા જશો તો શું કરું બેટા? તો દાદાજી, મને પણ સાથે લઈ જાઓ. તને ઘરના ઘરમાં ન ભાવે દીકરા, તને ન ભાવે. તો દાદાજી, તમને મારા સમ, તમે અહીં જ રહો. આ નાનકડો કશ્યપ કુમળા છોડ જેવો છે, એટલે એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવી ધર્મ તરફ વાળ્યો છે. એ બાળકનું ભવિષ્ય ખરાબ થવા દેવું નથી. અને તારો મોટો દીકરો પિન્ટુ તો જો, એ પણ તારા રસ્તે ચાલે તેવો છે. પિતાજી, પિતાજી, તમે આ શું ધાર્યું છે? કેમ મારી અને પિન્ટુની પાછળ પડી ગયા છો? હું તમને છેલ્લી વખત કહી દઉં છું કે હવે મારા રસ્તામાં આવશો નહીં. જાણો છો ને, મારા રસ્તામાં આવનારને હું જડમૂળથી ઉખાડી નાખું છું. ડી કે મુખી બોલે છે, ડી કે મુખી. વિચારી લેજો. દાદાજી, કેમ આટલા બધા દુઃખી થાઓ છો? બેટા, આ તારા પપ્પા અને ભાઈનું શું થશે તેની ચિંતા થાય છે. દાદાજી, સ્વામિનારાયણ ભગવાન ઉપર ભરોસો રાખો અને તેમને પ્રાર્થના કરો. તે જરૂર આપણી સહાય કરશે. હા બેટા, હવે તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા જ આપણો આધાર છે. तोरे पाय पड़ूं ना बलिया, पाय पड़ूं ना बलिया, तोरे पाय पड़ूं ना बलिया, पाय पड़ूं ना बलिया. आप बिरद घन श्याम बिचारी, आप बिरुद घन श्याम बिचारी, ले लो हमारी खबरिया. तोरे पाय पड़ूं नावलिया, पाय पड़ूं नावलिया, तोरे पाय पड़ूं नावलिया, पाय पड़ूं नावलिया. ચાલો દાદાજી, આપણે મંદિરે જઈએ. ત્યાં તમારા દિલને કંઈક શાંતિ મળશે. સારું, ચાલ બેટા ચાલ. હવે તો ભગવાન જ આપણા આધાર છે. ચાલ દીકરા, મંદિરે ચાલ. અહીંયા આપણે નિહાળ્યો કે દાદાજીને બાપુજીને ડીકે મુખીએ જાકારો દીધો અને પૌત્ર એને લઈને મંદિરે ગયો. અને હવે પાછળ ડીકે શું કરે છે તે આપણે નિહાળીશું. નશો નોતરે નાશ દ્રશ્ય 2. નશો નોતરે નાશ દ્રશ્ય 2.
क्या सीन आया है। ये लियाकत, देख तो सही क्या सीन आया है। अरे भाईजान, बहुत बढ़िया सीन है। ए शकील, मेरे लिए एक अच्छा सा पैक बना के लाओ। अभी लाया भाईजान, अभी लाया। ए शकील, ए लियाकत को भी पिलाओ। लियाकत, पियो यार पियो, ये तो अपने बॉस का ही माल है। पीता हूँ भाईजान। हेलो, नहीं, डीके साहब अभी नहीं आए। हाँ, खान बोल रहा हूँ। बोलो, क्या बात है? हाँ, अच्छा अच्छा, कितनी पेटी आती है? हाँ, अच्छा अच्छा, आज शाम को आ जाएगी ना? कोई बात नहीं, भेज देना। साथ में ब्राउन शुगर की थैलियाँ भी भेज देना। इधर हमारे शहर में उसकी बहुत मांग है। हाँ हाँ, डीके साहब को मैसेज मिल जाएगा। ओके ओके। लियाकत, आज शाम को राजस्थान से गाड़ी आने वाली है। दारू और ब्राउन शुगर आ रहा है, उनका इंतजाम करना। लेकिन भाईजान, वो नया इंस्पेक्टर आया है ना, वो साला डंडे लगता है। वो अपनी शराफत की बहादुरी दिखाता है। दिखाने दो, दिखाने दो। कब तक दिखाएगा? भाईजान, आप बोलो तो उनको ठोक दूं। अरे, तुम अपना काम करो, उनको अपने डीके बॉस समझा देंगे। वो बॉस की बात मान जाएगा। अपने डीके मुखी की बात कौन टालेगा? नहीं मानेगा तो उनको भी ठिकाने कर देंगे। दारू के धंधे में डॉन बनना जरूरी है। सीधे साधे इंसान दारू नहीं बेच सकते। ये शहर में अपना दारू धूम मचाता है, धूम। दारू के साथ ब्राउन शुगर, चरस, वो भी बहुत बढ़िया चलता है। चलता तो है, लेकिन शकील, तुम्हें भी डॉन बनने का ख्याल आया लगता है। अरे भाईजान, मैं तो आपका टपोरी हूँ। आपके होते हुए मैं कैसे डॉन बन सकता हूँ? भाईजान, अपने बॉस की गाड़ी आ गई, वो आ रहे हैं। ठीक है, मैं उनको लेके आता हूँ। सलाम वालेकुम बॉस। मालेकुम सलाम। आइए, बैठिए। बैठो। शकील, भाईजान के लिए एक बढ़िया सा पैक बना के लाओ। अभी लाया भाईजान, अभी लाया। खान, कैसा चलता है? सभी अच्छा चलता है बॉस। लो भाईजान। फिर भी मेरी एक बात ध्यान से सुनो। ये शहर के हर युवान को दारू पिलाओ, ब्राउन शुगर खिलाओ, तो ही हमारा कारोबार अच्छा चलेगा। अपने लड़के लोग को बोलता हूँ कि अपने दारू की अच्छे से अच्छी पब्लिसिटी करे। वेरी गुड खान, वेरी गुड।
मेरा मकसद है कि सब युवान लोग दारू तो पीते ही होने चाहिए। ऐसा ही होगा बॉस, ऐसा ही होगा। तुम लोग अपना अपना काम करो, मैं जरूरी काम से जाता हूँ। खुदा हाफिज। हाँ? अरे लियाकत, क्या समझता है अपने आप को? चलो हम भी निकलते हैं। આવ દોસ્ત આવ. તું તો જાણે જ છે કે આ તો ડેડીની ક્લબ છે. અહીં જેટલો પીવો હશે તેટલો શાંતિથી પીવાશે. પિન્ટુ, તું તો આઝાદ છે. જોને તારા પપ્પાનો આ શહેરમાં કેટલો વટ છે. એ પોતે જ પીતા હોય પછી તારે શું ચિંતા? મારા ડેડી તો અંડરવર્લ્ડના બેતાજ બાદશાહ છે, બાદશાહ. બહુ જ રંગીન મિજાજ. અરે હા યાર, પેલા યોગેશ અને જીમી હજુ પણ કેમ ના આવ્યા? તેઓ બાઇક લઈને નીકળ્યા તો હતા. છોડને યાર, એ તો આવશે. એ બંને સિદ્ધાંતની પીપુડી છે. યાર મનોજ, આજે તો એ બંને જણાને દારૂ પીવડાવવો જ છે. હા યાર, આમે આપણા ક્લાસમાં એ 2 જણ દારૂ પીતા નથી. બે તાલી. આજથી બંને જણા પીતા થઈ જવાના. આવ્યા છે તો બિચારા ટેનિસ રમવાની લાલચે, પરંતુ થઈ જવાના બોટલના આશિક. પિન્ટુ, પણ તે બંને હજુ કેમ આવ્યા નહીં? જરા ફોન તો કર. હલો જીમી, યોગેશ, કેમ? ક્યાં છો? ઓહો, તમે અહીં જ છો? આવો આવો, જલ્દી આવો. આપણો રમવાનો ટાઈમ થઈ ગયો છે. અરે આવો દોસ્તો, આવો આવો. બહુ વાર લગાડી તમે. અરે જરા રસ્તામાં બાઇક બગડ્યું એટલે મોડું થયું, પણ ચાલો હવે જલ્દી રમવા જઈએ. અરે આપણે અહીં શું કામ ભેગા થયા છીએ? કહું છું યાર, પહેલા બેસો તો ખરા. બેસો બેસો દોસ્તો, બેસો. બેસ જીમી, બેસ. અરે યોગેશ, તું પણ બેસ. शकील, 2 ग्लास और 1 बोतल लेके आ. अभी लाया पिंटू बाबा. लो पिंटू बाबा. અરે મનોજ, આ જીમી અને યોગેશને 2 પેક બનાવીને આપ યાર. હા યાર પિન્ટુ, હાલ જ આપું. ના યાર, અમે તો નથી પીતા, પણ ચાલો જલ્દી રમવા જઈએ. અરે યાર, જઈએ છીએ. પહેલા જરા ઘૂંટ ચડાવી લઈએ, પછી જઈએ તો જરા રમવાની મજા આવે. લે જીમી, લે યાર, થોડો પીને યાર. લાવો ત્યારે થોડોક પી લઈએ. અરે યોગેશ, તું પણ થોડોક લે યાર. લાવ ત્યારે જીમી. Cheers! પીવો યાર, પીવો. અરે આ તો આપણા બાપાની જ ક્લબ છે. છૂટથી પીવો, મોજથી પીવો. શકીલ, આપણે તો 1 નંબરના દારૂડિયા. બાપના પૈસે લીલા લે.
મોજ કરો મોજ, દારૂની સાથે મોજ. શકીલ, આમને પણ મારા જેવા દારૂડિયા બનાવી દઉં. અરે મનોજ, આ જીમી અને યોગેશને થોડો વધારે આપ યાર. બસ યાર, હવે તો બહુ થયો, પછી રમાશે નહીં. લો જીમી યોગેશ, થોડો લો યાર. તમે તો બહુ થોડો જ લીધો છે, થોડો વધારે લો યાર. એ મારે ના તો પીવો ન મન પાયો રે, મધરો દારૂડો મેં કેસે. પાયો રે મધરો દારૂડો મેં કેસે. અરે માર ના તો પીવો ન મન પાયો રે મધરો દારૂડો મેં કેસે. પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે. હે 5 વાગે ને પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે મધરો દારૂડો મેં કેસે. એ બધા મળીને બંધાણી બનાવ્યો રે મધરો દારૂડો મેં કેસે. એ મારે નતો પીવો મન પાડ્યો રે મધરો દારૂડો મેં કેસે. ફસાઈ ગયા. આ યુવાનો દારૂડિયાઓની જાળમાં ફસાઈ ગયા. બિચારા યુવાનો આ લુચ્ચા દારૂડિયાઓની સોબતમાં બરબાદ થઈ જશે. ગયા. હવે આ બધા કામથી ગયા. મારા બેટા આ ડીકે મુખીને ખબર નથી કે મારો દીકરો ભયંકર દારૂડિયો બની ચૂક્યો છે. એ તો પેલી કહેવત છે ને, ખાડો ખોદે તે જ પડે. જુઓ ભાઈ, તમને એમ થશે કે આ મેલો 2 બાજુ બોલે છે, પરંતુ મારે પણ બૈરી છોકરા છે. જો સાચી વાત કરું તો ડીકે મુખી નોકરીમાંથી કાઢી મૂકે. એક દાખલો આપું. આ સ્વામી ઢોલક વગાડવાના ઉસ્તાદ છે. એમને કહેજો કે એક બાજુ ઢોલક વગાડે. એ તો ન જ વાગે, 2 બાજુ વગાડીએ તો તાલ આવે. સાંભળો, બીજી એક સીધી સાદી વાત કહું. એ પાછળ સંભળાય તો છે ને? તો ઠીક. સાંભળો, આપણે જાનમાં ગયા હોઈએ મગનલાલની, પૈણતો હોય મગનો, અને પછી ગાણા ગાઈએ છગનલાલના.
તો મગનલાલે ચલાવે. મારો બેટો મગન્યો પૈણતો ઊભો થઈ જાય, ઊભો. આપણને ઊભા રહેવા દે. એટલે કહું છું કે જેની જાનમાં જઈએ તેના ગાણા ગવાય. તો પાછા સમજો ના, આ મેલારામ ખોટા બણગા નહીં ફૂંકતા. ચાલો ચાલો, હવે પેલા દારૂડિયાઓ પાસે જવું અને તેમનો નશો ઓર ચઢાવું. જલસા કર ભાઈ જલસા કર, દારૂ પીને જલસા કર. જલસા કર ભાઈ તું જલસા કર, દારૂ પીને જલસા કર. અરે ભાઈઓ, આપણે તો પીવા વાળા જગતથી ન્યારા. હા યાર, જો તો ખરા, પીતા વેટ જ ગજબની સ્ફૂર્તિ આવી જાય છે. આ તો એક જ પેક છે. આગળ તો જુઓ, વગર પૈસે ચગડોળમાં બેઠા હોય તેવું લાગશે. હા યાર, મને તો એવું જ લાગે છે. આ તો દારૂ બાપાનો પ્રતાપ. મારું ચાલે તો આ શહેરમાં દારૂના કૂવા નહીં, પરંતુ દારૂના બોરપંપ બનાવું. બોરપંપ. અને આ જનતા જનાર્દનને પાણીને બદલે દારૂ. ચકલી ચાલુ કરો એટલે દારૂ જ દારૂ. एक से भले दो, दो से भले तीन, तीन से भले चार, चार से भला पूरा नगर. લ્યો હવે માણેકચંદ મોઢામાં મૂકો, જેથી દારૂની ગંધ બીજાને આવી ન જાય. અહીંયા જોયું કે ડીકેનો દીકરો પોતે દારૂની લતે ચડ્યો અને એના મિત્રોને પણ દારૂના લતે ચડાવ્યા છે. તો હવે આપણે આગળ નિહાળીએ કે એવા દારૂના લતે ચડેલાની શું દશા થાય છે અને તેઓને કઈ રીતે નુકસાન વેઠવું પડે છે તે આપણે નિહાળીએ આગળ. જો પેલા બંને મિત્રો ડીકેના સુપુત્રના વિચારે ચડી ગયા તો તેઓ પણ દારૂની લતે ચડી ગયા. માટે આપણે કોઈ પણ ખરાબ મનુષ્યના વિચારે ન ચાલો, પણ પોતાના વિચારોને એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે. તો હવે આપણે નિહાળી આગળ નશો નોતરે નાશ. भाईजान, मैं ये क्या सुन रहा हूँ? क्या ये सच बात है? अरे बताओ तो सही, ऐसे ही? मैंने सुना है कि अपने बॉस डीके मुखी की कितनी ये गाड़ियाँ और अड्डा पुलिस के हाथ पकड़ा गए हैं. सच है, पुलिस के हाथों सब माल पकड़ा गया है. भाईजान, मेरे दिमाग में कितने दिनों से एक बात घूम रही है. कौन सी बात है? आपको बुरा नहीं लगेगा ना? अल्लाह की कसम, ये डीके मुखी की जगह आप अंडरवर्ल्ड के डॉन बन जाओ तो? ऐसा ही होगा लियाकत,
ऐसा ही होगा। तो इसके लिए बढ़िया प्लान बनाओ। प्लान बना दिया है और प्लान के मुताबिक काम भी हो रहा है। क्या? आप तो बहुत ग्रेट हो भाईजान। हाँ, डिक्के मुखी का जो माल पकड़ा है, ये सब माल मैंने पकड़वाया है। अब तो पुलिस भी उसके पीछे है। कुछ करिए भाईजान, कुछ करिए। ऐसा मौका दूसरी बार नहीं मिलेगा। आप लोग मुझे साथ दोगे ना? आपको कोई शक लगता है? तुम्हारे लिए जान भी दे देवे। तो ध्यान से सुनो, डीके आज इधर जरूर आएगा। उसको मीठा मीठा बोल के बराबर दारू पिलाएंगे, फिर उसकी डायरेक्ट ऊपर की टिकट फाड़ देंगे। फिर हमारे भाईजान अंडरवर्ल्ड के डॉन बन जाएंगे, डॉन। सलाम वालेकुम। मालेकुम सलाम। कैसे हो भाई साहब, मजे में है ना? अरे खान, क्या करे, मैं तो भिखारी हो गया, पायमाल हो गया। क्या हुआ भाईजान? क्या कहूँ, 3 दिनों में मेरा सब ब्राउन शुगर का कंसाइनमेंट, दारू, चरस की गाड़ियां पुलिस के हाथों पकड़ा गई है। मैं तो रोड पे आ गया। अरे भाईजान, इतना हुआ फिर भी हमें बताते भी नहीं। कैसे बताऊं, पुलिस मेरे पीछे पड़ी है। कोई बात नहीं, आप घबराइए मत, मैं बैठा हूं ना। अरे शकील, भाईजान को माल बाल तो पिलाओ, इतना पिलाओ कि टेंशन ही दूर हो जाए। अभी पिलाता हूँ। खान, पुलिस डिपार्टमेंट को बातमी किसने दी होगी? क्या पता। लो भाईजान, तबीयत से पियो, सब टेंशन दूर। ये मेला भाई को भी दो, बॉस के खास आदमी है। हम तो नहीं पीते हैं। उनको तो बढ़िया माल खिलाना है। शकील, भाईजान को दूसरा पैक पिलाओ। पियो भाईजान पियो, सब टेंशन दूर। लेकिन खान, ये बात तो हमारे दोनों के बीच में हुई थी, पुलिस को कैसे पता चला? आप कहना क्या चाहते हैं? क्या भाईजान ने पुलिस को इन्फॉर्म किया? अच्छा, तो मगर को पैरा गया। ठीक है, मुंह संभाल के बोल। ए टपोरी, किसके सामने बात करता है? तेरी ये मजाल। ए भाई साहब को लग जाएगा। आज तक उन्होंने आपको खिलाया पिलाया है। ए तोतड़े, तू क्यों बीच में बोलता है? शकील, तुम इसे संभालो। ये कुत्ता उनको क्यों मार रहा है? ठीक है, आज तेरी दादागिरी नहीं चलेगी। पुलिस 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 आई, भागो भागो। ओ एमेलिया। भाई साहब, ओ भाई साहब, ओ बाप रे, मरी जिया।
ભાઈ સાહેબ, આપણા જ માણસોએ આપણને દગો દીધો. આવા બધા જ હોય ત્યાં ખાનદાનીઓ ક્યાંથી સચવાય? ખાનદાનીઓ સાચવવાને માટે દાદાજી જેવા ભગવાનના ભક્તો જોઈએ, અને એવા ભક્તો જ્યાં હોય ત્યાં ખાનદાની સચવાય છે. જે વ્યસનના માર્ગે ચાલે છે તેને તો એના કર્મનું ફળ મળી જ રહે છે. તો હવે આગળ નિહાળીએ કે જે ડીકે મુખીનો મોટો દીકરો દારૂના રવાડે ચડ્યો હતો અને એનો નાનો દીકરો દાદાની સાથે ભક્તિના માર્ગે ચાલી રહ્યો છે, તો તેમાં કોને શું ફળ પ્રાપ્ત થાય છે તે આપણે નિહાળીશું. રંગભૂમિ પર નશો નોતરે નાશ, નશો નોતરે નાશ, દ્રશ્ય ત્રીજું. નશો નોતરે નાશ, દ્રશ્ય ત્રીજું. અરે શું કરું, કાંઈ સૂઝતું નથી. હું પિન્ટુને ના કહેતો હતો, કાકલુદી કરતો હતો, બેટા બેટા કરીને સમજાવતો હતો. આ રસ્તો સારો નથી. દારૂ દુઃખનો દાવાનળ છે. પરંતુ એ ન સમજ્યો તે ન જ સમજ્યો. કેમ જાણો છો? એની આંખો ઉપર મોહનો પાટો બંધાઈ ગયો હતો. એની સંગ સોબત સારી નહોતી. સંગ તેવો રંગ. આ ડોક્ટરના રિપોર્ટ જુઓ ને. એને લીવરનું ભયંકર કેન્સર છે. વધારામાં કિડનીની બીમારી. આ મોતના કૂવામાંથી એ કેવી રીતે બહાર આવશે? હે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, હવે આપના આ બાળકને ઉગારી લ્યો. શું થશે? આજે મારે ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી દિવ્ય અને કલ્યાણકારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ગાદીના સ્વામિનારાયણ ભગવાનના સ્વામી બાપાના સંતો પધારવાના છે. પરંતુ આ દોડા દોડીમાં એની પૂરી તૈયારી પણ કરી શક્યો નથી. સંતો હમણાં જરૂર પધારશે, ત્યારે હું તેમને પ્રાર્થના કરીશ, અને જો તેઓની દયા ઉતરશે તો જરૂર કંઈક સારું થશે. બેટા, ત્યાં શું કર્યું? પિતાજી, પિતાજી મને માફ કરો. ડીકે મુખી, ડોન, તમને આ ન શોભે. પિતાજી, મારી ભૂલ આજે મને સમજાઈ ગઈ. આ અંડરવર્લ્ડનો ડોન બોલે છે કે પછી રસ્તા પરનો ભિખારી? પિતાજી, હવે તો હું ભિખારી થઈ ગયો છું. કેમ? આખું અંડરવર્લ્ડ તમારાથી ધ્રુસતું હતું ને? ધ્રુસતું હતું, પરંતુ આજે નહીં. બાપુજી, જેને હું મારા માનતો હતો એ જ માણસોએ મને દગો દીધો. મારો બધો જ માલ પકડાવી દીધો ને ઉપરથી ખૂબ જ દારૂ પીવડાવી ભયંકર માર માર્યો. જુઓ ને કેવી દશા કરી છે. આ તો ભગવાનની કૃપા. પોલીસની ગાડીનો સાયરનનો અવાજ આવ્યો
ને હું બચી ગયો. બાપુજી, મને માફ કરો, માફ કરો. ઊભો થા દીકરા. મને ખબર જ હતી કે આનો અંત સારો નહીં જ હોય. હું તને સમજાવતો હતો કે પાછો વળ, આ રસ્તો સારો નથી. પરંતુ તું ન જ માન્યો તે ન જ માન્યો, અને આ પિન્ટુને પણ તે ખરાબ સોબતે ચડાવ્યો. તો જોતો ખરો તેની શું દશા થઈ છે. પિન્ટુ, પિન્ટુ બેટા, શું થયું તને? સાંભળ, પિન્ટુનું તે જરાય ધ્યાન ન રાખ્યું. છૂટો દોર આપી દીધો હતો. તેનું આ પરિણામ. પરંતુ શું થયું એને? શું થાય? જે થવાનું હતું તે થઈ ગયું. પિન્ટુને લીવરનું ભયંકર કેન્સર છે. ઓ પ્રભુ, મેં આ શું કર્યું? મને આવી નહોતી ખબર કે મારા આવા કપરા દિવસો આવશે. બેટા, મોટા ભાઈ, મોટા ભાઈ, શું થયું તમને મોટા ભાઈ? બેટા કશ્યપ, શાંત થા. હવે જે બની ગયું તે બની ગયું છે. પરંતુ આજે આપણે ઘેર શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતો પધારવાના છે. તેમને આપણે પ્રાર્થના કરીશું અને તેઓ જે માર્ગ બતાવશે તે પ્રમાણે કરીશું. તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા જરૂર આપણી રક્ષા કરશે. ઓ ભાઈ મનોજ, તને આ બધું શું થયું છે? દાદાજી, અમે બધા વ્યસની બન્યા. દારૂ અને તમાકુ ગુટકાની લતે ચડ્યા. તેથી મને પણ આ ગળાનું કેન્સર થયું છે. હે દાદા, કંઈ કરો, મને પણ બચાવો. જો ભાઈ, આજે અમારે ત્યાં સ્વામિનારાયણ ગાદીના સંતો પધારવાના છે. પધારવાનો સમય પણ થયો છે. તો તું, પિન્ટુ વગેરે બધા જ તેમની માફી માંગજો. જો તેઓ દયા કરશે તો તમારું દુઃખ જરૂર દૂર થશે. ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભય વર દે રે ખોડી, અભય વર દે રે ખોડી. ખરા સગજાનંદ ભગવાન તેની જરૂર કરી લ્યો ઓળખાણ. અભય વર દે રે ખોડી, અભય વર દે રે ખોડી. પધારો સ્વામી, પધારો. જય સ્વામિનારાયણ. બિરાજો સ્વામી, બિરાજો. જય શ્રી સ્વામિનારાયણ. કેમ ભક્તરાજ, સુખી તો છો ને? સ્વામી, સુખી તો છીએ, પરંતુ આ મારો પુત્ર દુષ્યંત અને પૌત્ર પિન્ટુને માનસિક અને શારીરિક બીમારીઓ બહુ જ ભયંકર લાગુ પડી ગઈ છે. તેનું દુઃખ છે. કેમ, શું થયું છે? સ્વામી, શું કહું? આ દુષ્યંત દારૂના ધંધામાં પડ્યો અને બરબાદ થઈ ગયો. અને આ પિન્ટુ પણ તેના મિત્રો સાથે દારૂ ગુટકાની લતે ચડ્યો. તેને પણ લીવરનું કેન્સર તેમજ કિડનીની ભયંકર બીમારી લાગુ પડી ગઈ છે. કેમ ભાઈ મનોજ, તને શું થયું છે? સ્વામી, મને પણ આ દારૂ રૂપી ભૂત અને ગુટકા રૂપી જન વળગ્યો. તેથી મને પણ આ ગળાનું કેન્સર થયું છે. બંધુઓ,
શું કરવા આપનો આ અણમોલ મનુષ્ય અવતાર બગાડો છો? આ અવતાર જેને તેને મળતો નથી. દારૂ તમને પીવે છે, તમે દારૂને નહીં. પરંતુ તમે એટલી વાત ચોક્કસ માનજો કે દારૂ એ સળગતો દાવા નળ છે. તમારું કુટુંબ એમાં સળગી જશે, તમારા બાળકો એમાં હોમાઈ જશે. અને ડીકે મુખી, તમે દારૂ વેચીને આલિશાન મકાનો તો બનાવ્યા, પણ એ શા કામના? તમે આવા કેટલા યુવાન મિત્રોને દારૂની લતે ચઢાવ્યા હશે. છે એની ગણતરી? ના સ્વામી, ના. માટે સર્વોપરી સર્વાવતારી અજોડ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્યના જીવન ઘડતર માટે આચાર સંહિતા એવી શિક્ષાપત્રી રચી છે. તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે જે વ્યભિચારો નૈવ કર્તવ્યઃ પુંભિઃ સ્ત્રીભિશ્ચ મામ શ્રિતૈઃ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. અમારા આશ્રિત પુરુષ તથા સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર ન કરવો તથા દારૂ, ગુટખા, ભાંગ, ચા વગેરે કેફી પદાર્થનો સર્વથા ત્યાગ કરવો. જે મનુષ્ય આ પ્રમાણે 5 વર્તમાન પાળે છે તેને નથી કદી કેન્સર થતું કે નથી એડ્સ જેવા ભયંકર રોગો થતા. આપણા ગુરુ યુગ દ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામી બાપા તેમજ તેમના અતિ લાડકવાયા પ્રેમાળ શિષ્ય એવા વિશ્વ વાત્સલ્ય મહોદધિ શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ કહે છે કે આ દેશના યુવાધનને બગડતું અટકાવી એમને નિર્વ્યસની બનાવો. કારણ કે જેની યુવાની બગડી તેની જિંદગી બગડી. હે સ્વામી, અમે યુવાનીના જોશમાં ભાન ભૂલ્યા છીએ. માફ કરો સ્વામી, માફ કરો. બચાવો સ્વામી, બચાવો. મિત્રો, આજથી નિયમ લ્યો કે અમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરીશું નહીં અને બીજા કોઈને કરાવશું પણ નહીં. એટલું યાદ રાખજો કે નશો નોતરે નાશ. યુવાનો, એટલું યાદ રાખજો, નશો નોતરે નાશ. માટે જો તમારા સાચા દિલનો પશ્ચાતાપ હશે તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા જરૂર માફ કરશે. અમે પણ તમારા વતી એ દીન દયાળ સ્વામિનારાયણ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે હે સર્વોપરી, હે સર્વાવતારી, હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, આ માર્ગ ભૂલેલાને તું નવો રાહ બતાવ. હે દીનાનાથ, આ તમારા વાલસોયા બાળકોની રક્ષા કરજો. સ્વામી, તમે સાચે જ દયાળુ છો. અરે ડીકે મુખી, તમે પણ આજથી નવો જન્મ સમજજો. સ્વામિનારાયણ ભગવાને ખરા સમયે તમારી રક્ષા કરી છે. સ્વામી, હવે હું ભગવાનના શરણમાં છું. હવેથી હું મારા પિતાજીના રાહે ચાલીશ. તો ચાલો બંધુઓ, તમે બધા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ સ્વામીજી મહારાજના શરણમાં અને તમે કરેલા કરતૂતોની માફી માગો અને પ્રાર્થના કરો. આજે એ શ્રી સ્વામિનારાયણ ભગવાન મણિનગર ધામ શ્રી સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ બિરાજે છે. તમારા જેવા ભયંકર રોગોથી પીડાતા અનેક બાળકોની રક્ષા કરી છે. એટલું જ નહીં, સાચું જીવન જીવવાનો રાહ બતાવ્યો છે. આ સારો એ સત્સંગ સમાજ તેનું પ્રતીક છે. તેઓ અત્યંત દયાળુ છે. તેઓ જરૂર તમારા ગુન્હા
માફ કરશે અને દિવ્ય આશીર્વાદ સાથે ઘનશ્યામ પ્રભુની પ્રસાદીનું જળ આપશે. તેનાથી તમારું દુઃખ જરૂર દૂર થશે. તો સ્વામી દયા કરી અમને બાપાના શરણમાં લઈ જાઓ. આજથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવેથી ક્યારે પણ આવા વ્યસનો કરીશું નહીં અને કરાવીશું પણ નહીં, અને દેહ પર્યંત આચાર્ય સ્વામી શ્રી મહારાજની આજ્ઞાનું પાલન કરી સદાચારી જીવન જીવીશું. નસો નોતરે નાશ. અહીંયા આપણે કાર્યક્રમ નિહાળ્યો. આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમના ડાયરેક્ટર છે ભાઈ શ્રી અરુણભાઈ પટેલ. જોરદાર તાલીઓથી આપણે વધાવતા લઈશું. રેકોર્ડિંગ પટેલ ચંદ્રેશ અરુણભાઈ. એડિટિંગ મેકુલભાઈ સોની. અને આમાં પાત્રો જેમણે આપણ સર્વને આ સાચા રાહે ચીધ્યા છે. સંત 1 સંત શિરોમણી સર્વપ્રિયદાસજી સ્વામી, સંત 2 શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી, દાદાજી અરુણભાઈ પટેલ, ડીકે મુખી દુષ્યંત ચંદ્રેશ પટેલ. બધા જ અહીંયા લાઈનમાં આવતા હશો કલાકારો બધા જ. પિન્ટુ શિવમ પટેલ, કશ્યપ જીલ પટેલ, મેલિયો વિરાજ પટેલ, અનવર ખાન ચંદ્રેશ પટેલ, લિયાકત અલ્પેશ પટેલ, અલ્પેશ ચૌહાણ, શકીલ મિલન પટેલ, મનોજ મયુર પટેલ, જીમી ધર્મેશ સોની, યોગેશ મહેશ ચૌહાણ અને સ્ટેજ સજાવટ પંકજભાઈ મિસ્ત્રી, સાઉન્ડ હર્ષ પટેલ, મેકઅપ ઉષાબેન, હની, વર્ષાબેન, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આવી જાઓ ભાઈ જીનાઈ પટેલ. આ તમામ કલાકારોને જોરદાર તાલીઓ આપણે વધાવી લઈએ. અને એ સાથે આપણે બધા જ બાળકોને પ્રોત્સાહિત કરવામાં, સાથ સહકાર આપવામાં મણિનગર સ્વામિનારાયણ મંદિરના ડેપ્યુટી મહંત સદગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી અને તેની સાથે સાથે રાણી મંદિરના મહંત શ્રી યોગેશ્વરદાસજી સ્વામી અને શ્રી ઉત્તમ શરણદાસજી સ્વામી, એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ઘણા દિવસથી આ સંતો અહીંયા રહી અને આ બધા જ બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. તો આપણે સૌ સાથે મળી અને સારું તે મારું એ રીતે આપણે બધા જ સત્સંગના સારા માર્ગે ચાલીએ અને જે નશો નોતરે નાશ, એ નાશમાંથી આપણે બધા જ બચી જઈ અને ભગવાનના ચિંધેલા માર્ગે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. તો શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે આપણે સૌ આપણું જીવન વિતાવીએ એ જ પ્રાર્થના સાથે આજના આ કાર્યક્રમને અત્રે વિરામ આપીએ છીએ. આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર મજાનું આપણને બધાને એક દ્રશ્ય વચ્ચે બીજા દ્રશ્ય વચ્ચે જે એકદમ સરસ રીતે આપણને પકડી રાખ્યા એવા એન્કરિંગ કરનાર શ્રી વિજ્ઞાન પ્રકાશદાસજી સ્વામી માટે આપણે જોરદાર તાલી આપીએ ભાઈ. અને આ આખા નાટકમાં અમારા રાણી મંદિરના મહંત શ્રી યોગેશ્વરદાસજી સ્વામીએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો બધા માટે. સાથે ઉત્તમ શરણ સ્વામીએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે.
તો એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. આજના લાઈવ ટેલિકાસ્ટ સ્વામી બાપાના સંતો અહીંયા બધા જ દિવ્ય વિભાકર સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, સત્યદર્શન સ્વામી, દેવ, મિત, આ બધા જ લાઈવ ટેલિકાસ્ટ કરનારા સ્વામી બાપાના બાળકોને પણ જોરદાર તાલીઓ વધાવી લઈએ. એ સાથે આ કાર્યક્રમને વિરામ આપીએ છીએ. આવતીકાલે સવારે 8:30 વાગે બધા જ મંદિરમાં ઘનશ્યામ પ્રભુ સમક્ષ બધા જ આપણે એકત્ર થઈશું. ત્યાં ભગવાનનો પાટોત્સવ વિધિ, અન્નકૂટ દર્શન, તેનો લાભ મળશે. હલો, આ એક મોબાઈલ અહીંયા આવ્યો છે, કોઈનો હોય તો ખાતરી આપીને અહીંથી સ્ટેજ ઉપરથી મોબાઈલ મેળવી લેશો. કોઈકનો મોબાઈલ છે જેનો હોય તે ખાતરી આપીને મેળવી લેશો. સંતોને વિનંતી કરું, યોગેશ્વર સ્વામી, ઉત્તમ શરણ સ્વામી સ્ટેજ ઉપર પધારો. મુનિભૂષણ સ્વામી, યોગેશ્વર સ્વામી, ઉત્તમ શરણ સ્વામી, એ સાથે સાથે આ કલાકારો તો અહીંયા ભજવ્યું છે, પણ સ્ટેજની પાછળ રહીને બેક સાઈડમાં જે રાણી મંડળના યુવાન મિત્રોએ જે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ તમામ મિત્રોનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર. તમામ યુવાન મિત્રો રાણી મંડળના, તેમણે પ્રોપર્ટી ગોઠવવા, મૂકવા, લેવામાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. એ દરેક યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે, પૂરા કરવા સૌના કાજ વાલેડો આવ્યો છે. આંખે હરખના આંસુ જરે, દર્શનથી સૌના હૈયા ઠરે. દશાબ્દી ઉજવવા રાજ વાલેડો આવ્યો છે. રાણીપ મંદિરે આજ વાલેડો આવ્યો છે. લઈ સત્સંગ ને સંગાથ વાલેડો આવ્યો છે.